અમારે ચણા ને ધાણા ને વાટીને ને તો હાટલા ઉપર નાખવાના હોય તો હાટલાનો મોટો ખારો બનાવવાનો હોય જરાક પૂરો કરી લઉં ને પછી બતાવું વાટીને અમારે એમાં છે ને ધાણાની કાલર કરે ને તો એની ઉપર કરે અને વાટકા કરીને એ પર માથે નાખે ચણા બધું નીચે ના નાખે તો એમ હાટલા ના વાત એવી છે મજા આવે કોઈ 4-4-5-5 ખલાડો કરી સિલાઈ મારી દી હમશે ને આ રીતના પછી મૂકીએ આની ઉપર બધે પાત્ર એટલે નીચે ખરે તો આપણે કોઈ ઉપાધિ નહીં કોઈ કારપટન હોય તો એ રીતના બનાવતા હોય પણ અમે આ ગુજરીમાંથી હાટલા લઈ અને આ રીતે કોઈના કરવા હોય તો હું સિલાઈ મશીન છે તો કોઈના કરી દઉં બાકી ઘરના કરતા હોય આ રીતના 4-4-5-5 ખલાડી દે તો મોટો ખારો બની જાય તમારે કોઈ કરવા હોય ને તો દેજો મને કરી દે એનું કરતો હોય જો ઉનાળાની સીઝન આવી ગઈ બધા મીંડા કોણ ખાવા તો ગોલો કોણ ખાવાનું હાલો કોણ ખાવાનું તારે શું ખાવું હતું ભાઈ ગોલો કેમ ના ખાતો ગોલો કેમ ના ખાતો એમ તો હે ગોલો વયો ગયો ગોલા બહાર નથી અમારે એટલે એક માણસ ઘટે અમારે વાંધો નથી બાના હાઈટાના બીજા બે છે મને ફોન ભાવે નહીં એટલે આપણા હાટુ વેફર જો તો પરોળે બેઠા બેઠા બધા હાલો વેફર ખાવા તારો ક્યાં ભવ્ય કોણ પૂરો કરી ગયો તમે વારી ઝડપી હું જેનો તારે હે તારે હું ખાવાનું શું હતું તો પછી કેમ થયું બળફ ખાલી થઈ ગયો હતો નહીં હા છે ને કોણ ખાધમ તો ના ધરાણા છે રખડા થઈ ગયા અરે મારા અહીંયા બપોરે દાળ ભાત આવી ગયા હતા ને રોગા હા દાદા ખાઈ દેવે ને દાળ ભાત પછી કેટલા ખાવા ગાંઠિયા ડુંગળી ગાંઠિયા ઉભો ઉભા હાલે ભેગા છે કે લસણા આવી જાવ નાસ્તો કરવા સૂકો નાસ્તો કહેવાય લોઢાનો કેવાય સૂકો નાસ્તો હાલો ખાવા આવી ચાલો ભાઈ આપણે જો નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા આજે ટ્રેક્ટર હાંકવા જવાનું હતું પણ હારા કરી ગયા હતા કે કાલે જાઉં તાતા વરી એક પાડોશીનો ફોન આવ્યો કે મારે હાંકવું હાંકી જાવ ઝડપ કરો તો વરી પાછા કપડા બપડા કાઢી અને હવે વરી પાછા જાય તો એનું એટલું હાંકી આવીએ નજીક છે એટલે વાંધો નથી એમ હે હો હે તો ટોપી કે કઈ હે જો આ એમ્બલીના પડિયા વીણવા આવ્યા આપણી વાડી જ છે હો બહુ નથી હવે આવશે આ કતરા છે જો ગુલાબી ગુલાબી થઈ ગયા છે આ તો થોડાક જ છે પણ હવે છે ને હવે થાય એક બે છે ને આગળ છે આમાં ઉપર પેડી આવી જો જાય વાય છે પણ હવે છે ને હવે આવશે જો હવે ફૂલ દેખાય ઉમય પેડિયા થઈ ગયા છે આ તો અસલ ગુલાબી થઈ ગયા ખાતા જો મસ્તી ને ક્યાં બતાય તો જો કેવો મસ્તીનો હે મેં તો કાળા બી થઈ જાય ને એટલે કલમ કાચો હોય તો એ ખાઈ જાય જા અમારે હે ને સુરાપુરા બાપા અને સત્ય માતાજીનું મંદિર છે જય સુરાપુરા દાદા જય વાસરા દાદા જય સિંહોરી માં જય સત્યાઈ માં અહીંયા મંદિર છે જો ત્યાં સુરાપુરા બાપા હે આજે છે ને ત્યાં અને અહીંયા છે
સત્યાઈ માતાજીનું મંદિર. સુરાપુરા બાપાનું મંદિર છે ને તો એના દર્શન ન કરાવીએ ખુલાવે, તો સત્યાઈ માતાજીના મંદિરના દર્શન કરાવશું. ના કરાવવામાં બીજો કઈ વાંધો ના મળે. અમારા ભાઈઓને હે ને પૂરા લાઈટ કાઢવી પડે એટલે ત્યાં અમે દર્શન ના કરાવ્યા કે બાકી હત્યામાં દર્શન તો બધા કેમ કરે. કે આમાં આ બ્લોકમાં અમારો પરિવાર પણ જોતો હોય બધોય. ત્યાં અમારે લાઈટ કાઢવી પડે. જો ભાઈ આપણે નીકળી ગયા ટ્રેક્ટર હાંકવા. ત્યાં છે સામેની ગાડીએ જવાનું છે. જો ઓલા ભાઈ જાય દેખાય એને ત્યાં જવાનું છે. આપણું બધું આજે ટાઈમિંગ આખું વીતી નાખ્યો. આપણે એમ હતું કે આજે નાઈ ધોઈ અને પોળો ખાઈ લઈએ તો પછી ઉપાધિ નહીં વાગે. પછી અમારે જવારી વાવવી છે કે તમે આવી જાવ ઝડપથી. અને જજો તો આખરી તમારા ભાઈની હાલત કેવા નાઈ ધોઈને ત્યાં ગયા હતા આપણે ભૂત જેવા થઈ ગયા. ત્યાં જે જુવાર કાઢવાનું કામ ચાલુ થઈ ગયું. ટ્રેક્ટરે જુવાર કાઢી દે પછી પાછું માથે રટા હાકી નાખશું અને પારી બંધાઈ જાય એટલે થઈ જાય. કેવું થોડું કેવી ઉડે ભાઈ આપણે એવો નતો કેતો તમને. ઘાટી સાચો ઘાટી નાખજો ઘાટી હે ને આ ફલાભાઈ છોકરો હે આ ઓટીવાર હે કઈ કઈ કરી મોરમાં હોય ગાડી તો કામ કરે અત્યારે આપણે આમાં એક ફેરે રોટા ચલાવી લીધું છે. ત્યાં જુવાર કટાય હવે આ બીજી ફેરે ચલાવી રોટા હતા. આ લીટા જેવું દેખાય ને ત્યાં પારી કરી પાણી ચાલુ કરી હોય તો થઈ ગયું વાવેતર કમ્પ્લીટ.